Welcome, student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In previous lecture, in your subject Business Economics, we were discuss about unit number 3. અગાઉના લેક્ચરમાં આપણે વિષય બિઝનેસ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 3માં છે જોઈ રહ્યા છીએ. તો જેમાં આપણે ડિફરન્ટ ક્લાસિફિકેશન ઓફ ડિફરન્ટ કોસ્ટ, દરેક વિવિધ ખર્ચનું જે વર્ગીકરણ છે એના ઉપર આપણે ડિસ્કશન કરીએ છીએ. તો અત્યાર સુધીમાં તમે ટોટલ તમારી 6 કોસ્ટ વિશે છે જોયું છે. પહેલું ફિક્સ્ડ કોસ્ટ, બીજું વેરિયેબલ કોસ્ટ, ત્રીજું ટોટલ કોસ્ટ, ચોથું એવરેજ ફિક્સ્ડ કોસ્ટ, પાંચમું એવરેજ વેરિયેબલ કોસ્ટ અને છઠ્ઠી એવરેજ કોસ્ટ. ટોટલ 6 કોસ્ટ વિશે આપણે અભ્યાસ કર્યો. આજે તમારું જે કોસ્ટનું ક્લાસિફિકેશન છે એનું છેલ્લી કોસ્ટ છે એ છે માર્જિનલ કોસ્ટ. બરાબર? માર્જિનલ કોસ્ટને તમે ગુજરાતીમાં સીમાંત ખર્ચ કહો છો અને ઇંગ્લિશમાં એને કેવી ખર્ચ કહેવાય છે? માર્જિનલ કોસ્ટ કહેવાય છે. તો આજે આપણે માર્જિનલ કોસ્ટ વિશે જોઈશું. તો તમારી સ્ક્રીન ઉપર તમે જુઓ મિનિંગ. We know that if production increase, the cost of production also increase with the increase or decrease of one unit is a total cost. જો પહેલાં આપણે વી નો ધેટ ઇફ પ્રોડક્શન ઇન્ક્રીઝ એટલે કે આપણે જાણીએ છીએ કે પ્રોડક્શન એટલે કે ઉત્પાદન વધે છે. પ્રોડક્શન ઇન્ક્રીઝ ઉત્પાદન વધે છે. ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓલ્સો ઇન્ક્રીઝ ઉત્પાદનનો જે ખર્ચ છે એ પણ શું થાય છે? વધે છે. બરાબર? નોર્મલી છે પહેલાં આપણે 100 એકમનું ઉત્પાદન કરતા હોઈએ, એના બદલે હવે આપણે 200 એકમનું ઉત્પાદન કરીએ. તો 100 એકમનું ઉત્પાદન કરતા હોય ત્યારે આપણે જેટલા પ્રમાણમાં ખર્ચ કરતા હોઈએ અને ઉત્પાદનનું એકમ વધારીને 200 એકમ જ્યારે ઉત્પાદન કરીએ ત્યારે પણ આપણો ખર્ચ છે એ વધે છે. એટલે એ એવું કહેવા માગે છે કે જેમ જેમ પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય છે એમ વેન પ્રોડક્શન ઇન્ક્રીઝ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓલ્સો ઇન્ક્રીઝ. તો કે પ્રોડક્શનની જે કોસ્ટ છે, ખર્ચ છે એ પણ વધે છે. વિથ ધ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઓફ વન યુનિટ ઇન અ ટોટલ પ્રોડક્શન એટલે કે કુલ ઉત્પાદનનું એક એકમમાં વધારો થાય કે ઘટાડો થાય. વિથ ધ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઓફ વન યુનિટ ઇન અ ટોટલ પ્રોડક્શન કુલ ઉત્પાદનના એક એકમનો વધારો થાય કે ડિક્રીઝ ઘટાડો થાય. વેન એવર ચેન્જ ટેક પ્લેસ ઇન અ ટોટલ કોસ્ટ અને એના કારણે વેન એવર જે કાંઈ પણ ફેરફાર ટેક પ્લેસ થાય ઇન અ ટોટલ કોસ્ટ કુલ ખર્ચમાં ઇઝ નોન એઝ માર્જિનલ કોસ્ટ. એને આપણે માર્જિનલ કોસ્ટ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ 100 યુનિટ્સનું તમે ઉત્પાદન કરો છો. એટ ધેટ ટાઈમ યોર કોસ્ટ વિલ બી 1000 રૂપીસ. બરાબર? તમે 100 યુનિટનું ઉત્પાદન કરો છો. એટ ધેટ ટાઈમ યોર કોસ્ટ ઇઝ 1000 છે તમારી ખર્ચ, કુલ ખર્ચ. વેન યુ ઇન્ક્રીઝ યોર પ્રોડક્શન બાય 10 યુનિટ્સ એટલે કે જ્યારે તમે તમારું ઉત્પાદન છે એ 10 યુનિટ્સ વધારો, 110 એકમ કરો, 110 કરો, ત્યારે તમારો જે ખર્ચ છે, કોસ્ટ છે, ઇટ વિલ બી 1010 રૂપીસ. એટલે કે તમારા ઉત્પાદનના 10 યુનિટ્સ વધ્યા એના કારણે તમારી ટોટલ કોસ્ટ છે એ 100માંથી વધીને 110 થઈ. તો આ 110 જેમાંથી જે આ 10 છે એ તમારો શું થયો કહેવાય? માર્જિનલ કોસ્ટ થઈ કહેવાય. એટલે કે when you increase your units of production at that time the change whatever change will take place in the total cost is known as marginal cost. એટલે કે તમારા ખર્ચમાં, કુલ ખર્ચમાં જે કંઈ પણ ફેરફાર થાય ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ધ યુનિટ્સ ઓફ પ્રોડક્શન ઉત્પાદનનું પ્રમાણ વધારવાથી, ઉત્પાદનના એકમોનું પ્રમાણ વધારવાથી તમારી ટોટલ કોસ્ટમાં જે કાંઈ પણ ચેન્જ આવે એ ચેન્જ તમારી શું થઈ કહેવાય? માર્જિનલ કોસ્ટ થઈ કહેવાય. એટલે કે તમે જ્યારે 100 યુનિટનું ઉત્પાદન કરતા હતા ત્યારે તમારી કોસ્ટ 1000 હતી. તમે વધારીને 110 યુનિટનું ઉત્પાદન કરો ત્યારે તમારી કોસ્ટ છે 1010 રૂપિયા થાય છે. તો 10 રૂપિયા જે તમારી ટોટલ કોસ્ટમાં વધારો થયો એ તમારી શું થઈ કહેવાય? માર્જિનલ કોસ્ટ થઈ કહેવાય. સો અહીંયા છે કે વિથ ધ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઓફ વન યુનિટ ઓફ ટોટલ પ્રોડક્શન વોટ એવર ચેન્જ ટેક પ્લેસ ઇન ધ ટોટલ કોસ્ટ ઇઝ નોન એઝ માર્જિનલ કોસ્ટ. તમારા કોઈ પણ યુનિટનું ઉત્પાદનનું એકમ વધ્યું કે ઘટ્યું. હવે ફોર એક્ઝામ્પલ 100ની બદલે તમે 90 યુનિટ્સ ઓફ પ્રોડક્શન કરતા હો, એટલે કે 90 એકમોનું ઉત્પાદન કરતા હો, તમારી કોસ્ટ છે 1000માંથી ઘટીને 900 થઈ જતી હોય. બરાબર? તો જે કાંઈ પણ 100 રૂપીસ છે એ તમારા ઘટ્યા એ તમારી શું કહેવાય? માર્જિનલ કોસ્ટ કહેવાય. એટલે કે ભલે ઉત્પાદન વધે કે ઘટે એના કારણે ટોટલ કોસ્ટમાં જે ચેન્જ આવે ઇટ્સ કોલ્ડ અ માર્જિનલ કોસ્ટ. ઇન શોર્ટ,
માર્જિનલ કોસ્ટ ઇઝ ધ ચેન્જ ઇન ટોટલ કોસ્ટ વેન એડિશનલ યુનિટ્સ ઓફ આઉટપુટ ઇઝ પ્રોડ્યુસ. એટલે કે આપણે જો સામાન્ય અર્થમાં કહેવું હોય તો માર્જિનલ કોસ્ટ ઇઝ અ ચેન્જ ઇન અ ટોટલ કોસ્ટ, એટલે કે કુલ ખર્ચમાં જે કાંઈ પણ ફેરફાર આવે છે ડ્યુ ટુ એન એડિશનલ યુનિટ્સ ઓફ આઉટપુટ પ્રોડ્યુસ. શેના કારણે? તો કે ભાઈ ડ્યુ ટુ તો કે ભાઈ ઉત્પાદનનું એક એકમનું વધારે પડતું ઉત્પાદન કરવાથી જે કાંઈ પણ તમારા ટોટલ કોસ્ટમાં ચેન્જ આવે એને કહેવાય છે માર્જિનલ કોસ્ટ. બરાબર? તો આ માર્જિનલ કોસ્ટની ડેફિનેશન છે અહીંયા ક્લિયર થઈ ગઈ. હવે આપણે એનું સ્કેડ્યુઅલ એટલે કે એનો ડાયાગ્રામ અને એની ટેબલ છે જોઈએ. તો તમારી સ્ક્રીન ઉપર તમને ટેબલ આપ્યું છે માર્જિનલ કોસ્ટ માટેનું. એમાં છે પહેલી કોલમ છે યુનિટ્સ એટલે કે ઉત્પાદન આઉટપુટ, યુનિટ્સ ઓફ આઉટપુટ. બીજું છે ટોટલ કોસ્ટ એટલે કે કુલ ખર્ચ, અને ત્રીજું છે માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ. તો ટોટલ યુનિટ્સ છે તમારા 1 to 7 છે. બરાબર? ટોટલ કોસ્ટ છે તમને આપેલી છે. હવે આપણે છે એ માર્જિનલ કોસ્ટની છે ગણતરી કરવાની છે. તો કેવી રીતે થશે? તો કે જ્યારે તમારું ઉત્પાદનનું પ્રમાણ 1 છે ત્યારે તમારી ટોટલ કોસ્ટ છે 9 છે, તો સીમાંત ખર્ચ પણ 9 જ રહેશે. કારણ કે ઉત્પાદન હજી તમે શરૂ જ કર્યું છે, કોઈ પ્રકારનું ઇન્ક્રીઝ કે ડિક્રીઝ ઉત્પાદનમાં કર્યું નથી, ઉત્પાદનમાં વધારો ઘટાડો કર્યો નથી, હજી તમે ઉત્પાદન સ્ટાર્ટ જ કર્યું છે એટલા માટે. તો ત્યારે તમારે ટોટલ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ બંને સેમ રહેશે. પછી જેમ જેમ તમે ઉત્પાદન વધારો છો એટલે કે એક એકમમાંથી 2 એકમ કરો છો એટલે કેટલા એકમનો વધારો થયો કહેવાય? 1 એકમનો વધારો થયો કહેવાય. તેના કારણે તમારી ટોટલ કોસ્ટ છે એ 9 હતી, ઉત્પાદનનું પ્રમાણ 1 હતું ત્યારે 9 હતી, ઉત્પાદનનું પ્રમાણ 2 થયું ત્યારે 16 થઈ. તો તમે 16માંથી 9 બાદ કરો અને જે તમારી જે ખર્ચ આવે એ તમારી શું થઈ કહેવાય? માર્જિનલ કોસ્ટ થઈ કહેવાય. બરાબર? એટલે કે 16માંથી 9 જાય તો કેટલા આવશે? 7. પછી ઉત્પાદનનું પ્રમાણ 2થી વધીને 3 કર્યું એટલે કે 1 એકમનો વધારો કર્યો, તો તમારી ટોટલ કોસ્ટ છે એ 16થી વધીને 21 થઈ. તો 21માંથી તમે 16 બાદ કરો તો કેટલા આવશે? 5. એટલે કે કેવી રીતે ગણતરી કરવાની? તો કે જે કાંઈ પણ યુનિટ્સ તમે ઇન્ક્રીઝ કરતા જાઓ એમાં તમારી પહેલાંની જે ટોટલ કોસ્ટ છે એને તમારે અત્યારની ટોટલ કોસ્ટમાંથી શું કરવાનું? માઇનસ કરવાનું, જેથી તમને તમારી માર્જિનલ કોસ્ટ છે મળશે. હવે જોઈએ ઉત્પાદનનું એકમનું પ્રમાણ 4 છે ત્યારે તમારી ટોટલ કોસ્ટ છે 28 છે. તો 28માંથી 21 બાદ કરો તો કેટલું આવે? 7. તો તમારી માર્જિનલ કોસ્ટ કેટલી થઈ? 7. એટલે એવી રીતે 5 ઉત્પાદનનું એકમનું પ્રમાણ છે ત્યારે તમારી ટોટલ કોસ્ટ છે 40 છે. તો 40માંથી 28 બાદ કરો કેટલું આવે? 12. તો તમારી માર્જિનલ કોસ્ટ કેટલી થઈ? 12. તેવી જ રીતે ઉત્પાદનનું એકમનું પ્રમાણ 6 છે તો ત્યારે 54 છે તમારી ટોટલ કોસ્ટ. તો 54માંથી 40 માઇનસ કરો કેટલા આવશે? 14. અને લાસ્ટ છે તમારી 70. 70માંથી 54 માઇનસ કરો એટલે 16 આવે. તમારી માર્જિનલ કોસ્ટ કેટલી થઈ? 16. એટલે કે ઉત્પાદન જેમ 1, 2, 3, 4, 5, 6 એમ વધતું જાય છે એમ તમારી ટોટલ કોસ્ટમાં ચેન્જ આવતો જાય છે. એટલે કે તમે જેટલો તમારે અગાઉ ખર્ચ કર્યો હોય તમારે અત્યારની ખર્ચમાંથી તમે બાદ કરો એટલે તમને શું મળે? માર્જિનલ કોસ્ટ છે મળશે. તો આ ક્લિયર થઈ ગયું બધાને કે ભાઈ કેવી રીતે માર્જિનલ કોસ્ટની તમારે કેલ્ક્યુલેશન કરવાની હોય છે. બાજુમાં તમને ટેબલની જે છે એક્સપ્લેનેશન આપેલું છે. હવે આપણે એના ઉપર જઈએ. ફ્રોમ ધ ટેબલ ઇટ ઇઝ નોન ધેટ ટીલ ઇન્ક્રીઝ ઇન થર્ડ યુનિટ્સ માર્જિનલ કોસ્ટ ઇઝ ડિક્રીઝ. એટલે કે બાજુના ટેબલમાં તમે જોઈ શકો છો કે 3 યુનિટ્સ સુધી તમારી માર્જિનલ કોસ્ટ છે એ ડિક્રીઝ ઘટતી જાય છે. ઉત્પાદનનું એકમનું પ્રમાણ 3 યુનિટ્સ એટલે કે 3 ઉત્પાદનના એકમનું પ્રમાણ છે ત્યાં સુધી તમારી માર્જિનલ કોસ્ટ છે એ ઘટતી જાય છે. પહેલું ઉત્પાદનનું એકમ અત્યારે 9 હતું, બીજું હતું ત્યારે 7 હતું, 9માંથી 7 થઈ, ત્રીજું હતું ત્યારે 5 થઈ. એટલે કે ઇન સ્ટાર્ટિંગ ટીલ ધ 3 યુનિટ્સ એટલે કે 3 યુનિટ સુધી ઉત્પાદનની જે માર્જિનલ કોસ્ટ છે એ ઘટે છે. એટ 3 યુનિટ્સ માર્જિનલ કોસ્ટ ઇઝ મિનિમમ. તો કે ત્રીજા યુનિટે મિનિમમ એટલે કે સાવ ઓછામાં ઓછી છે થઈ જાય છે. અને આફ્ટર ધેટ ધેર ઇઝ અ કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ ઇન અ માર્જિનલ કોસ્ટ. અને તેના પછી એટલે કે ત્રીજા યુનિટના ઉત્પાદન પછી માર્જિનલ કોસ્ટ છે કન્ટિન્યુઅસ શું થતી જાય છે? સતત ઇન્ક્રીઝ વધતી જાય છે. ધીસ બિહેવિયર કેન બી શોન ઇન ધ ડાયાગ્રામ. તો કે ભાઈ આનો જ ડાયાગ્રામ છે તમને નીચે આપેલો છે. બરાબર? આ ડાયાગ્રામ જે તમને અહીંયા ટેબલ આપ્યું છે એ ટેબલનો ડાયાગ્રામ છે એ તમને નીચે આપેલો છે. તો એમાં આપણે 2 કોલમ વિશે છે એ જોવાનું રહેશે. એક તો યુનિટ્સ ઓફ આઉટપુટ અને એક માર્જિનલ કોસ્ટ. બરાબર? તો આપણે જોઈએ ડાયાગ્રામમાં એટલે કે આકૃતિમાં OX એક્સિસ ઉપર શું દર્શાવેલું છે? આઉટપુટ એટલે કે પ્રોડક્શન. અને Y અક્ષ ઉપર શું દર્શાવેલું છે? અહીંયા એવરેજ કોસ્ટ નહીં આવે પરંતુ અહીંયા માર્જિનલ કોસ્ટ આવશે.
માર્જિનલ કોસ્ટ છે દર્શાવેલી છે. ઓકે, તો ત્યાં માર્જિનલ કોસ્ટ છે અને એક્સ અક્ષ ઉપર છે એ યુનિટ્સ ઓફ આઉટપુટ આપેલું છે. એઝ અ શોન ઇન અ ડાયાગ્રામ, સૌથી પહેલાં આપણે સ્કેડ્યુઅલ પ્રમાણે, ટેબલ પ્રમાણે છે એ આકૃતિ છે દોરી લઈએ, પછી આપણે જોઈએ. તો OX અક્ષ ઉપર ઉત્પાદનના એકમોનું પ્રમાણ છે દર્શાવેલું છે. તો તમારે ઉત્પાદનના એકમ 1 થી 7 છે એ આ ધરી ઉપર દર્શાવવાના છે, OX ધરી ઉપર 1, 2, 3, 4, 5 and 6. હવે તમારી અહીંયા કોસ્ટ છે એની મેક્સિમમ કોસ્ટ છે એ કેટલી છે? 16. બરાબર. તમે 2નું જે સ્કેલ માપ છે, 2નું સ્કેલ માપ તમે લ્યો તો એ OY અક્ષ ઉપર છે એ માર્જિનલ કોસ્ટ તમે દર્શાવી શકો. 2, 4, 6, 8, 10, 12, 14, 16 અને 18. ઓવરઓલ આવી રીતે છે એ દર્શાવાય છે. હવે આપણે જોઈએ યુનિટ્સ નંબર 1 છે ઉત્પાદન, પ્રોડક્શન 1 છે ત્યારે માર્જિનલ કોસ્ટ કેટલી છે? 9. 1 છે ત્યારે 9. તો 9 છે એ કોની વચ્ચે આવશે? તો કે ભાઈ 9 છે એ 8 અને 10ની વચ્ચે આવશે, એટલે કે અહીંયા એ બિંદુ આગળ. 2 છે યુનિટ્સ ઓફ આઉટપુટ ત્યારે છે 7. તો 7 કોની વચ્ચે આવશે? 6 અને 8ની વચ્ચે આવશે, એટલે કે બી બિંદુ ઉપર. પછી છે ઉત્પાદનનું પ્રમાણ 3 યુનિટ્સ છે ત્યારે 5. તો 5 છે એ છે કોની વચ્ચે આવશે? તો કે ભાઈ 5 છે એ 4 અને 6ની વચ્ચે છે આવે છે, એટલે કે અહીંયા સી બિંદુ ઉપર. પછી જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 4 છે ત્યારે 7. તો 4 છે ત્યારે 7 છે, તો 7 છે કોની વચ્ચે આવશે? 6 અને 8ની વચ્ચે, એટલે કે અહીંયા. પછી છે ઉત્પાદનનું પ્રમાણ 5 ત્યારે 12, એટલે કે 12 છે એ અહીંયા આવે છે, એટલે કે અહીંયા ઉત્પાદનનું પ્રમાણ છે કેટલું છે? 5, આવી રીતે. પછી છે ઉત્પાદનનું પ્રમાણ 6 ત્યારે 14 અને 7 છે ત્યારે 16. તો છઠ્ઠું ઉત્પાદનનું એકમ છે ત્યારે 6, ત્યારે છે તમારી ટોટલ માર્જિનલ કોસ્ટ કેટલી છે? 14, એટલે કે એફ બિંદુ આગળ. અને લાસ્ટમાં 7 છે ત્યારે 16 છે, એટલે કે A, B, C, D, E, F અને G બિંદુને તમે જોડો એટલે તમને કઈ રેખા મળે છે? માર્જિનલ કોસ્ટ કર્વ છે એ મળે છે, જે શરૂઆતમાં શું થાય છે? ટીલ ધ 3 યુનિટ્સ ઓફ પ્રોડક્શન, એટલે કે 3 યુનિટ ઉત્પાદનનું હોય છે ત્યાં સુધી ઘટે છે અને પછી છે માર્જિનલ કોસ્ટ છે એ વધે છે, એટલે કે ઇન ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઇટ ઇઝ અ નેગેટિવ સ્લોપ, એટલે કે શરૂઆતમાં એ ઋણ ઢાળવાળી છે સીમાંત ખર્ચની રેખા. એન્ડ ધેન ઇટ બીકમ અ પોઝિટિવ, અને પછી છે એ ઘન ઢાળવાળી છે થતી જોવા મળે છે. તો હવે આપણે ડાયાગ્રામનું એક્સપ્લેનેશન નીચે જોઈએ. એઝ અ શોન ઇન ધ ડાયાગ્રામ, તો કે ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇન ધ બિગનિંગ, એટલે કે શરૂઆતમાં માર્જિનલ કોસ્ટ ડિક્રીઝ, તો કે શરૂઆતમાં માર્જિનલ કોસ્ટ છે એટલે કે સીમાંત ખર્ચ છે શું થાય છે? ડિક્રીઝ, ઘટે છે. એન્ડ ટોટલ એવરેજ કોસ્ટ ઇન્ક્રીઝ ઇનિશિયલી, તો કે ભાઈ શરૂઆતમાં છે એ તમારી ટોટલ કોસ્ટ છે એ વધે છે, બટ ધ માર્જિનલ કોસ્ટ છે એ શું થાય છે? ઘટે છે. બટ આફ્ટર સમ ટાઈમ there is increase, because initially with the increase in production the total variable cost increase at a diminishing rate and after some point it increase at increasing rate. તો કે ઇન સ્ટાર્ટિંગ તમારી માર્જિનલ કોસ્ટની જે કર્વ છે એ શું થાય છે? ઘટે છે. પછી શું થાય છે? ધીમે ધીમે વધે છે. શું કામ? તો કે ભાઈ એટલા માટે બીકોઝ ઇન્ક્રીઝ એન્ડ ધેન આફ્ટર ઇન્ક્રીઝ બીકોઝ ઇનિશિયલી જે પ્રોડક્શન વધે છે એમાં ટોટલ વેરિયેબલ કોસ્ટ છે કેવી રીતે વધે છે? ડિમિનિશિંગ રેટ, એટલે કે ઘટતા દરે વધે છે. ટોટલ વેરિયેબલ કોસ્ટ તમારી સરેરાશ અસ્થિર ખર્ચ છે, કુલ અસ્થિર ખર્ચ છે એ ઘટતા દરે વધે છે. એટલા માટે શરૂઆતમાં માર્જિનલ કોસ્ટની જે રેખા છે એ શું થાય છે? ઘટતા દરે ઘટે છે. એન્ડ ધેન આફ્ટર સમ પોઈન્ટ ઇટ ઇન્ક્રીઝિસ, અને પછી ધીમે ધીમે છે એ શું થાય છે? વધે છે. ડ્યુ ટુ ધેટ ઇનિશિયલી વિથ ધ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન માર્જિનલ કોસ્ટ ડિક્રીઝ, અને અસ્થિર ખર્ચના કારણે શરૂઆતમાં માર્જિનલ કોસ્ટ છે શું થાય છે? ઘટે છે. તમારે યાદ રાખવાનું જ ખાલી એટલું જ તે કે ડ્યુ ટુ ધ ઇનિશિયલી વિથ ધ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન માર્જિનલ કોસ્ટ ડિક્રીઝિસ, શરૂઆતમાં ઇનિશિયલી એટલે કે શરૂઆતના સમયમાં માર્જિનલ કોસ્ટ ઉત્પાદન વધતા ઘટે છે. આફ્ટર સમ પોઈન્ટ ઇટ ઇન્ક્રીઝિસ, અને થોડાક સમય પછી એ શું થાય છે? વધે છે. ઇન ધ ડાયાગ્રામ માર્જિનલ કોસ્ટ કર્વ ઇઝ લાઇક અ હોકી સ્ટિક, તો કે ભાઈ માર્જિનલ કોસ્ટની જે કર્વ છે એનો આકાર છે એ કોના જેવો છે? હોકી સ્ટિક જેવો છે. બરાબર. ટીલ ધ 3rd યુનિટ્સ, તો કે 3 યુનિટના ઉત્પાદન સુધી માર્જિનલ કોસ્ટ ઇઝ ડિક્રીઝિંગ. અહીંયા જોઈએ જ છીએ આપણે
કે 3 યુનિટ સુધી માર્જિનલ કોસ્ટ છે શું થાય છે, ઘટે છે. માર્જિનલ કોસ્ટ ધેરફોર માર્જિનલ કોસ્ટ હેઝ અ નેગેટિવ સ્લોપ, એટલે કે શરૂઆતમાં એનો ઢાળ છે એ કેવો છે, નેગેટિવ, એટલે કે ઋણ ઢાળવાળી છે. એન્ડ થર્ડ યુનિટ્સ એન્ડ આફ્ટર થર્ડ યુનિટ્સ વિથ ધ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન માર્જિનલ કોસ્ટ ઇન્ક્રીઝ, ધેરફોર માર્જિનલ કોસ્ટ કર્વ હેવ પોઝિટિવ સ્લોપ. અને આફ્ટર થર્ડ યુનિટ એટલે કે ત્રીજા યુનિટના ઉત્પાદન પછી માર્જિનલ કોસ્ટ હેઝ અ પોઝિટિવ સ્લોપ, એટલે કે ત્રીજા યુનિટના ઉત્પાદન પછી માર્જિનલ કોસ્ટમાં વધારો થાય છે, તેથી એ ઘન ઢાળવાળી છે. પોઝિટિવ સ્લોપ એટલે કે ઘન ઢાળવાળી થતી જોવા મળે છે. તો આ રીતે તમારી માર્જિનલ કોસ્ટ છે એની કેલ્ક્યુલેશન છે અને એનો ડાયાગ્રામ છે એ હોય છે. તો ઓવરઓલ અહીંયા તમારી જે ટોટલ જેટલી કોસ્ટ જે આપણે જોવાની હતી એ અહીંયા માર્જિનલ કોસ્ટમાં પૂરી થાય છે. હવે એના પછી જે આપણે જોવાનું છે એ છે રિલેશનશિપ બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ, એટલે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે દરેક ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ છે એની દરેક કોસ્ટ છે આજે આપણે પૂરી કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિલેશનશિપ બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.